हत्यारे को फांसी दो। हम शर्मिंदा है, तेरे कातिल जिंदा है। 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 जस्टिस, 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 जस्टिस। We want justice. We want justice. We want justice. We want justice. અહીંયા અમે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. હાલ જે પાછલા શુક્રવારે કલકત્તામાં જે ઇન્સિડન્સ બન્યો હતો, જ્યાં ઓન ડ્યુટી રાતે જે ફિમેલ ડોક્ટર હતા એમની સામે દુષ્કર્મ કરવામાં આવ્યું, બળાત્કાર કરવામાં આવ્યો અને ત્યારબાદ એ મર્ડર અને બળાત્કાર છુપાવવાની સાજિશ બી ત્યાંના લોકલ સરકાર અને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવેલ હતી. પછી ધીરે ધીરે જ્યારે આખા દેશમાં સર્વવ્યાપી આવી રીતે સ્ટ્રાઇક અને અમે અવાજ ઉઠાવ્યો ત્યારે જઈને ત્યાંની પોલીસે એક માણસને એરેસ્ટ કર્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું દાખવેલ હતું કે 5 થી 10 લોકો એટલે ઘણા લોકો આમાં ઇન્વોલ્વ છે, તો બી કોઈની ધરપકડ આ બાબતે થઈ નથી. એટલે અમે આખું હોલ ગુજરાત જેડીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના 10,000થી વધારે રેસિડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર તમામ નોન ઇમરજન્સી સેવાઓનો અમે બોયકોટ કરેલ છે. ઓપીડી વોર્ડ રૂટીન ઓપરેશન એ બધું કામકાજ બંધ છે અને આ વસ્તુ ત્યાં સુધી બંધ રહેશે જ્યાં સુધી એ પીડિતાને સરખો ન્યાય ના મળે. આ સાથે સાથે પરમ દિવસે રાતે જ્યારે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો તો ત્યાંનો બધો એવિડન્સ અને બધું મિટાવવા માટે 5,000થી વધારે લોકોએ હોસ્પિટલ પર એટેક કર્યો હતો. ત્યાં દર્દીઓ અને ડોક્ટર જોડે તોડફોડ થઈ, હોસ્પિટલ આખું તોડફોડ થઈ અને ત્યાં બધું જ સાફ કરી દેવામાં આવેલ હતું. એટલે આટલું સર્વવ્યાપી જ્યારે આખા રાષ્ટ્રમાં પ્રોટેસ્ટ ચાલતો હોય, બધા એક સાથે ઊભા હોય ડોક્ટરો આખા દેશના, ત્યારે બી પોલીસ સિક્યુરિટીની વચ્ચે આટલા લોકો કેવી રીતે હોસ્પિટલમાં ઘૂસી શકે અને આવી રીતે દર્દીઓ અને ડોક્ટરના જીવને જોખમ કરી શકે. એટલે આ વસ્તુ જ્યાં સુધી ત્યાંના ડોક્ટરને તેમજ આખા દેશના અને ખાસ ગુજરાતના બધા ડોક્ટરને જ્યાં સુધી કામ કરવા માટે સુરક્ષાની લાગણી ઊભી નહીં થાય ત્યાં સુધી કોઈ કામ કરી શકે તેમ છે નહીં. એટલે અમારા વલસાડના 300થી વધારે ડોક્ટર્સ અને આખા ગુજરાતના 10,000થી વધારે ડોક્ટર્સ અમે ગઈકાલથી સ્ટ્રાઇક પર છે અને આ મુદ્દતની હડતાલ છે અને આ અમારી હડતાલ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ત્યાં પીડિતાને ન્યાય ના મળે અને અહીંયા ગુજરાતમાં બી એનું કોઈ ઠોસ અમલીકરણ ના થાય. થેન્ક યુ.